આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંજાણના 400 જેટલા મુસ્લિમ સમાજના લોકોનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા મામલે વોટ ચોરીની બાબત સાથેના આક્ષેપો. મામલતદાર આવેદનપત્ર આપી મતદાર યાદીમાંથી નામો કમી કરવા મામલે રજૂઆત કરી. ઉમરગામ તાલુકાના સંજાણ ગામના 400 જેટલા મુસ્લિમ સમાજના લોકોનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા મામલે વોટ ચોરીની બાબત સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ નવી ચકાસણી મતદાર પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી નામો કમી કરવામાં આવી રહ્યા છે. ઉમરગામ તાલુકાના સંજાણ ગામના 400 જેટલા મુસ્લિમ મતદારોએ મામલતદારને આવેદનપત્ર આપી મતદાર યાદીમાંથી નામો કમી કરવા મામલે રજૂઆત કરી હતી. તમામ આધાર પુરાવા આપ્યા બાદ નિયત સમયમાં ફોર્મ ભરવામાં આવ્યા છતાં પણ હવે નામો કમી કરવાની બાબતને લઈ રોષ ઠાલવ્યો છે. મારું નામ સાજિદ ફારૂક કાસમજી. આજરોજ અમે મામલતદાર કચેરી હેઠળ અમારા મુસ્લિમ સમાજના તમામ માણસો ભેગા થયા છે. એટલા સારું કે અત્યારે જે વોટ ચોરીનો મુદ્દો ચાલી રહ્યો છે અને એ બાબતે અમે અમારી ધ્યાન પર આવ્યું છે કે લગભગ પોણી 400 જેટલા મતદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને એ અમને BLO મારફતે જાણકારી મળી છે. તો અમને અમારી પાસે એ આખું લિસ્ટ આવી ગયું છે. નિયમાનુસાર અમે લોકોએ જે કોઈ બી લિસ્ટ ચેક કરતા અમને માલુમ પડ્યું છે કે નિયમાનુસાર તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા છતાં નામ કમી કરવાની તજવીજ થઈ રહેલી છે. તો અમે આ બાબતે આવેદનપત્ર આપી રહેલા છે જેથી કરીને જે ખોટા ફરિયાદી ઊભા કરીને નામ કમી કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે તે ઉજાગર થાય અને ખરેખર તે ફરિયાદી કોણ છે તેની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય તે સારું અમે બધા અહીંયા હાજર રહ્યા છીએ. અંદરના તમામ આશરે પોણી 400 જેવા મતદારોના નામ કાઢવાની ઉપરથી આદેશ આપવામાં આવેલો છે ફોર્મ 7 ભરવા માટે. તો એ અમને જાણ થતા અમે આજે મામલતદાર કચેરીએ એવી રજૂઆત કરવા આવી છે કે જે અરજદાર છે એ અરજદારો બધા જ ખોટા છે ને આ તમામ એક ષડયંત્ર રચવામાં આવેલું છે કે જેથી કે આ તમામ મુસલમાનોના નામ નીકળી જાય છે. આ 400 નામમાં તમામ મુસલમાન જ છે. તમામ બધા નામ એ મુસ્લિમ સમુદાયથી જ આવે છે. તો આમાંથી એવું સ્પષ્ટ દેખાય છે કે આ વોટ ચોરીનો મુદ્દો જે આખા દેશમાં ચાલી રહ્યો છે એ સાચો છે ને આ જેટલા બી 400 વ્યક્તિઓ છે હાજર છે એમને ફોર્મ પણ ભર્યા છે. એ ઘણા બધા તો એમાં 2002 ના મતદાર યાદીના છે. તો અમે ખાસ કરીને સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે આ તાત્કાલિક ધોરણે અટકાવી દઈ ને અમારા હ્યુમન રાઇટ ને આ દેશના સંવિધાન મુજબ અમને ન્યાય મળે. વલસાડ રેણાક વિસ્તારમાં મેરિટ પોલિમર્સ કંપનીનો ટ્રાસ ગ્રામજનોએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી. વલસાડ જિલ્લાના વાકલ ગામના ગ્રામજનોએ ગામમાં આવેલી મેરિટ પોલિમર્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ધ્વનિ પ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. ગ્રામજનોના આક્ષેપો છે કે કંપનીના કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 18 ઓક્ટોબર 2022ના રોજ ગ્રામસભામાં કંપનીનું બાંધકામ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. તેમ છતાંય કંપનીએ આ ઠરાવનું ઉલ્લંઘન કરી જોહુકમીથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે. જીપીસીબીના નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં રાત્રે અવાજની મર્યાદા 45 dB હોવી જોઈએ. જોકે ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે અધિકારીઓ તપાસ માટે આવે છે ત્યારે મશીનો ધીમા કરી દેવાય છે પરંતુ સામાન્ય રીતે અવાજ 55 થી 75 dB જેટલો ઊંચો રહે છે. હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે મોડી રાત સુધી ચાલતા મશીનોના અવાજને કારણે વિદ્યાર્થીઓના વાંચન અને લોકોની ઊંઘમાં ભારે ખલેલ પડી રહ્યો છે. અવાજની સાથે કંપનીઓમાંથી હવામાં ઉડતો કચરો પણ વિસ્તારના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યો છે. વાકલ ગામના જાગૃત નાગરિકોને રાકેશભાઈ પટેલ સહિતના અરજદારોએ સહી કરી કલેક્ટર કચેરીમાં આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નમસ્કાર જોહાર, મારું નામ ડોક્ટર નીરવ ગુલાબભાઈ પટેલ, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા.
આજરોજ અમે વાકલ ગામના દોણી ફળિયા ખાતે જે મેરિટ પોલિમર કંપનીએ જે ન્યુસન્સ ઉભું કરેલું છે તે બાબતે છેલ્લા ઘણા વખતથી ગ્રામજનો આવેદન નિવેદન તેમજ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાંય આ setting.com થી બનેલી કંપની કોઈ રીતના મચક આપી રહી નથી અને ગ્રામજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચુક્યા છે. એના બે મુખ્ય મુદ્દા હતા આજના આવેદનના. એક તો પહેલું કે જે 2022માં ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર થયેલો હતો કે આ કંપની અમારા ગામમાં જોઈતી નથી, તે ઠરાવની ઉપરવટ જઈને આ કંપનીને મંજૂરી આપવામાં આવી અને આ કંપની બની ગઈ છે. અને બીજી વસ્તુ કે જીપીસીબી સીપીસીબી જે પોલ્યુશન નોઇઝ પોલ્યુશન માટેના નિયમો છે કે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી 45 ડેસિબલ થી ઓછો જે ઘોંઘાટ હોવો જોઈએ રહેઠાણ વિસ્તારોમાં, પરંતુ આ કંપની રાત્રે એટલો બધો તીવ્ર નોઇઝ પેદા કરે છે કે 55 થી લઈને 75-80 સુધી જાય છે. જયારે ચેકિંગ આવે ત્યારે સેટિંગ થી આ લોકો અવાજ ઓછો કરી દે છે અને એના માટે હવે અમે ખાસ કરીને નોઇઝ પોલ્યુશન માપવા માટેનું યંત્ર મંગાવ્યું. એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 67, 70, 75 સુધી અવાજ જતો હોય છે. તો આ બાબતે અત્યારે પરીક્ષા આવી રહી છે 10મા 12માની, તો અને લોકોની ઊંઘ પણ ખરાબ થઈ રહી છે. તો આ કંપની તાકીદે બંધ થાય અથવા એ કંપની ધારાધોરણોમાં કામ કરે એવી અમારી તમામની માંગ છે. પાડીના ખેડૂતે કલસર ખાતે પ્રથમવાર પ્રાકૃતિક ખેત પેદાશનું આઉટલેટ શરૂ કરી નવી કેડી કંડારી. પહેલા ખેત પેદાશ વેચી દેતા હતા, પરંતુ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાતા ખેત પેદાશમાં વેલ્યુ એડેડ કરવાની તાલીમ મળી હોવાનું જણાવતા ખેડૂત અમિત મકરાણી, પ્રકૃતિને સહયોગ કરી કરાતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, જેના દ્વારા ધરતી માતા અને મનુષ્યનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખી શકાય. પ્રકૃતિને સહયોગ કરી કરાતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, જેના દ્વારા ધરતી માતાનું સ્વાસ્થ્ય પણ સારું રાખી શકાય અને પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશના ખાવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખી શકાય છે. હકીકતમાં જોઈએ તો પ્રાકૃતિક ખેતી એટલે પરોપકારી ખેતી ગણાય છે. આ શબ્દો છે પાડી તાલુકાના કોલક ઉદવાડામાં રહેતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અમિત કાંતિલાલ મકરાણી ટંડેલના. તેમણે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે મળીને જિલ્લામાં પ્રથમવાર દમણ પાતળિયા રોડ ઉપર કલસર 4 રસ્તા પાસે પ્રાકૃતિક ખેતી પેદાશના વેચાણ માટેનું આઉટલેટ શરૂ કર્યું છે, જેને ગ્રાહકો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, જે અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. આપણે રસ્તા ઉપર ઘણીવાર બ્રાન્ડેડ જીન્સ, શર્ટ અને શૂઝના આઉટલેટ ઘણીવાર જોતા હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીની હેલ્ધી પ્રોડક્ટનો આઉટલેટ પ્રથમવાર વલસાડ જિલ્લામાં તે પણ પારડી તાલુકામાં જોવા મળી રહ્યો છે. જે અંગે ખેડૂત અમિત મકરાણી જણાવે છે કે મારી પાસે 3 એકર જમીન છે, જેમાં હું હળદર, રીંગણ, ટામેટા, પાલક, મેથી, ડાંગર, મગ, ચણા, તુવેર અને જુવાની પાકની પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તો મારા બાપ દાદા છેલ્લા 20 વર્ષથી પરંપરાગત ખેતી કરતા આવ્યા છે. તેઓએ પણ ક્યારેય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. હું છેલ્લા 6 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો હતો. ત્યારથી મને પ્રાકૃતિક ખેતીમાં ઊંડી સમજ મળવાની સાથે વેલ્યુ એડેડ મૂલ્યવર્ધન કરવાની તાલીમ મળી છે. હાલના જમાનામાં વેલ્યુ એડેડ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. આપણા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ખેડૂત અમિતભાઈ મકરાણીને આમંત્રણ આપી ગત વર્ષે સન્માન પણ કર્યું હતું. આ સિવાય મોડેલ ફાર્મ બનાવવા માટે રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા ₹18,500ની સહાય પણ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ મને પ્રાકૃતિક ખેતીમાં ગતિ મળતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ અમિત કુમાર કાંતિલાલ, રહેવાસી ઉદવાડા ગામ કોલક. આમ પરંપરાગત રીતે મારા ઘરે મારા ફાર્મ ઉપર પહેલેથી પરંપરાગત ખેતી થતી હતી કે એક માટીનું ઢેફું જે છે એ જીવંત પદાર્થ છે, જેને તમે 4 દાણા આપો તો તમને 400 કરીને આપે છે. પણ માટીમાં રહેલી જે જીવંતતા છે, જૈવિકતા છે, એ આપણે કેમિકલ રાખીને મારી નાખી છે. તેથી પ્રકૃતિને સહયોગ કરીને જ પ્રાકૃતિક ખેતી થઈ શકે. પ્રાકૃતિક ખેતીનો અર્થ જ થાય કે પ્રકૃતિને ઓછામાં ઓછી ડિસ્ટર્બ કરીને, પ્રકૃતિને સહયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની છે. અને તે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી, લગભગ 10-15 વર્ષોથી હું પ્રાકૃતિક ખેતી, ઝેરમુક્ત ખેતી હું કરું છું. અહીંયા અમે લોકો બધા જ પ્રકારના અલગ અલગ પ્રકારના હળદરનું વાવેતર કરીએ છીએ, ડાંગર કરીએ છીએ, તુવેર કરીએ છીએ, એમ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ પણ કરીએ છીએ, રીંગણ, ટામેટા વગેરે વગેરે. એ બધું જ જે અમારા ત્યાં થાય છે તે ગાય આધારિત જે ખેતી છે, ઝેરમુક્ત ખેતી છે, તે રીતે અમે લોકો પ્રાકૃતિકના સિદ્ધાંતોથી જ, એટલે ગાય આધારિત ખેતીમાં મુખ્ય જે વાતો છે, આચ્છાદનની વાતો છે, એ 4 જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે ખેતી કરીએ
હું બધી જ પાકોનું વેલ્યુ એડિશન કરું છું. અમે લોકો અહીંયા પાતલિયા રોડ, દમણ રોડ ઉપર કલ્ચર ચોકડી, જે માત્ર મારા ફાર્મથી 2 કિલોમીટર દૂર છે, તો અહીંયા સેલ્સ માટે અમે લોકો બેસ્યા છે. લોકોને સગવડતા પડે, લોકોને સારું ફૂડ આપી શકીએ અને એ રીતે ધરતી માતાની પણ સેવા થાય, લોકોને સારું ફૂડ આપી શકીએ અને ખેડૂતોને જાગૃત પણ કરી શકીએ. આ સિદ્ધાંતથી અમે લોકો આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. સેલવાસમાં ઇન્ટર સ્કૂલ ગ્રાસરૂટ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ. વિવિધ શાળાઓના 285 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ પ્રતિભા દર્શાવશે. દાદરા નગર હવેલીમાં ફૂટબોલનો ભવ્ય મહાકુંભ ઇન્ટર સ્કૂલ ગ્રાસરૂટ્સ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશમાં રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ડીએનએસ સ્પોર્ટ ક્લબ અને સ્પોર્ટિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે ઇન્ટર સ્કૂલ ગ્રાસરૂટ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય ટુર્નામેન્ટ રમતપ્રેમીઓ માટે હાઇલાઇટ રહેશે. આ પ્રસંગે અજીત યાદવ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે અને શિવપ્રકાશ મેમોરિયલ સ્કૂલના ચેરમેન સુશીલ ઉપાધ્યાય અને પ્રિન્સિપાલ ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય આ સમારોહમાં અતિથિ વિશેષ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ વિવિધ શાળાઓના 285 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના સ્તરે ફૂટબોલને મજબૂત બનાવવાનો અને બાળકોમાં ટીમ વર્કની ભાવના વિકસાવવાનો છે. आप लोग किसको सीखना है? चलो अच्छा है, किसी ने तो उठाया हाथ, सब डर गए लगता है. जो हमारा है वो दोनों को आगे बुलाऊंगा यहाँ पे, प्लीज मंच पे आ. मैं आपसे यही कहूँगा कि ज़िंदगी में स्पोर्ट्स को कभी न छोड़ना. अपने जीवन में थोड़ा कभी भी समय मिले स्पोर्ट्स को कंटिन्यू रखना. कभी निराश भी नहीं होना कि आपको आगे बढ़ पा रहे हैं नहीं बढ़ पा रहे हैं, बट निरंतर खेलते रहें. खेलना जीवन का सबसे बड़ा अनमोल एक भगवान की उपासना जैसा है. शिव प्रकाश मेमोरियल स्कूल के पास बहुत ही बढ़िया फुल फुटबॉल ग्राउंड है और हमने हमारा एकेडमी बेस यहाँ पे शिफ्ट किया है. मल्टीपल जगह पे भी एकेडमी रहेगा, लेकिन आज जो मेन मुद्दा है वो ये है कि ग्रास रूट्स का इंटर स्कूल फुटबॉल टूर्नामेंट चालू किया है. 3 दिन का टूर्नामेंट रहेगा. डीएनएच स्पोर्ट्स क्लब और स्पोर्टिंग क्लब ऑफ डीएनएच एंड डीडी ने मिलके किया है शिव प्रकाश मेमोरियल स्कूल के ग्राउंड पे. इसमें 8 स्कूलों ने 3 एज कैटेगरी अंडर 10, अंडर 13 और अंडर 16 में पार्टिसिपेट किया है. टोटल हमारे पास 300 के करीब बच्चे आज आए हैं. ये हमारे यहाँ पे ग्रासरूट फुटबॉल एकेडमी है. हम टेक्निक्स पे ज़्यादा ध्यान देते हैं क्योंकि हमारे पास 10 साल से नीचे के बच्चे हैं, 15 साल के नीचे, 15 साल के ऊपर एक भी हमारे पास बच्चा नहीं. तो हमारा फोकस ज़्यादातर टेक्निक्स पे ज़्यादा रहता है. और अलग अलग स्कूल से हमारे यहाँ पे बच्चे ट्रेनिंग के लिए आते हैं. शाम को 5 से 6 के बीच में हम सोमवार से गुरुवार तक ट्रेनिंग करते हैं बच्चे. और ये दौरा कम से कम लास्ट 3 साल से हम ट्रेनिंग कर रहे हैं. पहले कस्तूरी पे थे और अभी लास्ट 2 महीने से शिव प्रकाश मेमोरियल स्कूल पे है. और ये जो आप टूर्नामेंट देख रहे हो ये भी 3 एज ग्रुप में है. 10 साल और 10 साल के नीचे के बच्चे का एक ग्रुप है, 13 साल और 13 साल के नीचे के बच्चों का एक ग्रुप है, और 16 साल और 16 साल के नीचे के बच्चों का एक ग्रुप है. और एक इंटर स्कूल है, इसमें 8 स्कूल या 9 स्कूल ने पार्टिसिपेट किया है. जो दुधनी से है, सिंधुनी से है, दपाड़ा से है, खानवेल से है, माउंट लेटरा नरोली से है, सामरवानी से एक टीम है. शिव प्रकाश की खुद की 3 टीमें हैं. ऐसे कुल मिला के 250 बच्चे, इसमें 250 बच्चों ने पार्टिसिपेट किया है. પાડી વેજનાથ મહાદેવ મંદિરનો 27મો પાટોત્સવ નિમિત્તે યજ્ઞ પૂજા, ભજન કીર્તન, મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો. પારડીમાં કિલ્લાની તળેટીમાં આવેલ પવિત્ર પ્રાચીન સ્વયંભૂ પ્રગટ થયેલા વેજનાથ મહાદેવ મંદિરનો 27મો પાટોત્સવ યજ્ઞ પૂજા અને ભજન કીર્તન મહાપ્રસાદ સાથે યોજાયો હતો. મંદિર પરિસરમાં ટ્રસ્ટી રાજેશભાઈ રાણા, અમૃતભાઈ પ્રજાપતિ સાથે મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ એકત્ર થયા હતા અને વહેલી સવારથી ભૂદેવના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં જોડાઓ પૂજામાં બેઠા હતા. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ મંદિરના 27મા પાટોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. नमो
खुदे मते जनबसी हर हर महादेव, वैद्यनाथ महादेव की जय हो। हर वर्ष की बात આજે શ્રી પારડી મહાજન પર સંચાલિત વૈદ્યનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ 29મો પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે। છેલ્લા 28 વર્ષથી અખંડ રીતે આ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં પારડી નગરના ભાવિક ભક્તો મદદરૂપ થાય છે। તેમના સહકારથી આ છેલ્લા 28 વર્ષથી પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે। યજ્ઞ રાખવામાં આવે દર વર્ષની માફક અને આચાર્ય પરેશભાઈ જાની અને એમના સહયોગી દ્વારા યજ્ઞનું આયોજન છે। યજ્ઞની અંદર 3 જોડાઓ બેઠા છે, બાકીના ભાવિક ભક્તજનો ઉપસ્થિત છે। જ્યારે આજની સાંપ્રદાયિક પરિસ્થિતિની અંદર દેશની મંદિરની જવાબદારી વધી જાય છે। મંદિરના ટ્રસ્ટ તરફથી ધાર્મિક કાર્યક્રમો લોકોમાં ધાર્મિક એટલા માટે નાના મોટા કાર્યક્રમો થતા હોય છે। આ વખતે એવું નક્કી થયું છે કે ફક્ત ધાર્મિક કાર્યક્રમો નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ થાય, કોઈ સેવા યજ્ઞ થાય, બ્લડ ડોનેશન કેમ્પ થાય, થાય, બ્લડ ઉત્પન્ન થાય અને તેના સેવાના કાર્યક્રમો ઈચ્છે છે શરૂઆત કરીશું જેથી સમાજની સાથે પણ ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક કાર્યક્રમો પણ નશામુક્ત ભારત સાયકલ યાત્રામાં નીકળેલા બિહારના યુવાન ભરૂચમાં આવી પહોંચતા સ્વાગત કરાયું। બિહારના નવયુવાન સાયકલિસ્ટ કૃષ્ણા કુમાર યાદવ તથા રવિરંજન કુમાર યાદવ 20 જાન્યુઆરી 2025ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રામાં 9 રાજ્યમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી। આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો કૃષ્ણા કુમાર યાદવ જે સ્ટુડન્ટ છે જ્યારે રવિરંજન યાદવ 2019થી 22 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે। તેમણે જણાવ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ ફેલાવવા માટે આ સાયકલિંગ યાત્રા ગુજરાતથી MP, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ બધા રાજ્યની સાયકલ યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરશે। આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી તેમની આ નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે, મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે। આજે ભરૂચ જિલ્લામાં 2 સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ। કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ। હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે। કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ। કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે। તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ। ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करें, देश के लिए मेडल लाए, खेल कूद से ज़्यादा जुड़े। आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं। यही टारगेट है मेरा। मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है। सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है। शायद ये जो है ना हानिकारक है। प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें। तो આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.